દોસ્તો આ છે એક પથ્થર ઉપર પથ્થર ગોઠવી અને એક બિલ્ડિંગ ટાઈપનું બનાવેલું છે. ઘણી બધી જગ્યાએ તમે જોતા હશો આવી રીતની સજાવટ. ઘણા બધા જે ધાર્મિક સ્થળો હોય ત્યાં આવી રીતે પથ્થર ગોઠવતા હોય છે. આમાં લોકોની એવી માન્યતાઓ હોય છે કે જેના પોતાનું ઘર ના હોય, પોતાની કોઈ ઈચ્છાઓ હોય, આ રીતનું કરવાથી બધી પોતાની ઈચ્છાઓ પૂરી થતી હોય છે. કદાચ કોઈને ઘર ના હોય તો ઘર પણ બની જતા. આવી માનસિકતા લોકોની ઘણી બધી હોય છે. તો આ છે બ્રહ્માંડ અને બ્રહ્માંડની અંદર આવેલું એક ગ્રહ એટલે કે પૃથ્વી ગ્રહ. અને પૃથ્વીની પોતાની એક પ્રકૃતિ છે અને પ્રકૃતિની અંદર પર્યાવરણ છે અને પર્યાવરણની અંદર આપણે બધા જીવતા જાગતા માણસો સાથે ઘણી બધી જીવ સૃષ્ટિ પણ છે. આમાં જેટલા જીવ છે એ બધા પોતાની પ્રકૃતિ પ્રમાણે મર્યાદામાં એ લોકો આ પર્યાવરણમાં જીવે છે, આ પ્રકૃતિમાં જીવે છે. પણ એક માણસ જ એક એવો છે કે જે પોતાની પ્રકૃતિને છોડી, પોતાની મર્યાદાનું મીટર તોડી અને કંઈક અલગ જ પ્રકૃતિમાં જીવે છે. તો આવી જ એક વાત તમારી સામે કરવી છે કે માણસ અત્યારે તમે જોતા હો તો ઘણા બધા કિસ્સાઓ એવા પણ તમારી સામે આવે છે. છાપામાં, ટીવીમાં, ઘણી બધી જગ્યાએ તમે જોતા હોય, મોબાઈલમાં કે ગમે ત્યાં. તો ત્યાં સમાચારો આવે છે કે કોઈ માતાએ પોતાના 2 સંતાનોને મારી નાખીને પોતે આપઘાત કર્યો. પોતાના પિતાએ પોતાની દીકરી ઉપર બલાત્કાર કર્યો. કોઈએ પત્નીએ પોતાના પતિને મારીને ઘરમાં દાટી દીધો. કોઈ પતિએ પત્નીને મારી નાખી. કોઈ માતા પુત્રને મારે, પુત્ર માતાને મારી નાખે. આવા ઘણા બધા કિસ્સાઓ તમારી સામે આવે જ છે અને આવતા રહેશે. કેમ? કારણ કે કહેવાય છે ને કે જ્યારે આ પ્રકૃતિની પ્રકૃતિ થોડી ટેડી થાય, થોડું બદલાય તો ભૂકંપ આવે, કદાચ સુનામી આવે, કંઈક પ્રાકૃતિક આપદાઓ ઘણી બધી ચાલુ થઈ જાય. જ્યારે માણસની પ્રકૃતિ બદલાય તો આ બધું જે મેં તમને કીધું આવું બધું સર્જાય. પણ એક વિચારવા જેવો મુદ્દો એ છે કે આટલા મંદિરો, આટલી કથાઓ, ધાર્મિક વાર્તાઓ, ઘણું બધું આપણે ત્યાં ચાલતું હોય છે, આપણે જોતા હોઈએ છીએ કે મંદિરોમાં, કોઈ બી મંદિરમાં તમે જાઓ, નામચીન મંદિરો છે, ત્યાં નામચીન મંદિરોમાં તમે જાઓ તો ત્યાં એટલી બધી ભીડ હોય છે કે 2-3 કલાક સુધી, કદાચ કોઈક વખત તો એક દિવસો ઊભા રહેવું પડે, કદાચ 2 દિવસો સુધી લાઈનમાં લાગવું પડે ત્યારે મંદિરમાં ભગવાનના દર્શન થાય. આવી પરિસ્થિતિમાં આટલા ભક્તિભાવવાળા વાતાવરણની અંદર આવા કિસ્સાઓ જે તમારી સામે આવે છે, કેવી રીતે આવે છે, શું કામ? તો એની પાછળનું એક જ કારણ છે. 4 યુગ છે, બધાને ખબર છે. સતયુગ છે, ત્રેતા છે, દ્વાપર અને કલયુગ. અત્યારે કલયુગ ચાલે છે. કલયુગની અંદર માણસ એટલો બધો એજ્યુકેટેડ છે, ભણેલો ગણેલો માણસ છે. હમણાં એક સરસ મજાની મૂવી આવી. સરસ મજાની મૂવી એટલે કે ગુજરાતી પિક્ચર લાલો. બધાએ જોઈ હશે અને કદાચ ના જોઈ હોય તો એક વખત જોઈ આવજો. સરસ મજાનું મૂવી છે, જબરજસ્ત. એની અંદર એક વસ્તુ બતાવી છે કે એક માણસ છે, ખોટા રવાડે ચડેલો છે, દારૂ પીવે છે, દેવું એટલું બધું થઈ ગયું છે, પોતાની દીકરીને ભણાવવાનું જે ફી હોય છે એ પણ એ ભરી નથી શકતો અને ઘરની અંદર કકરાટ ચાલુ ને ચાલુ હોય છે. માનસિક અશાંતિ આવું ઘણાના ઘરમાં થતું હશે કે નાની નાની બાબતો પર એટલું બધું જબરજસ્ત મહાયુદ્ધ થઈ જાય ભયંકર અને પછી કંઈક
એનું મગજ ફરી જાય અને કદાચ કોકને મારી નાખે, ખૂન કરી નાખે. આવું બધું ઘણા બધાના ઘરમાં થતું હોય છે. એ પિક્ચરની અંદર આ જ વસ્તુ બતાવી છે કે પોતે ખોટા રવાડે ચડાઈ જાય છે, રિક્ષા ચલાવતો હોય છે, ફી નથી ભરી શકતો, પણ એનામાં એક ગુણ હોય છે, પોઝિટિવિટી થોડી. કારણ કે જુનાગઢની અંદર જ્યારે ભગવાન પોતે એક લાલાનું રૂપ લઈને એક ફ્રેન્ડની રીતે એક માણસના રૂપમાં જ્યારે માણસ જોડે મળે છે, આખું જુનાગઢ ફરે છે, સરસ મજાનું ખવડાવે છે, પીવડાવે છે, પૈસા ખિસ્સામાં હોતા નથી, તેમ છતાંય પોતાની ખુદદારી એટલી બધી બતાવે છે કે જેથી કરીને એની અંદર જે સારો ગુણ છે. કારણ કે બધા ફ્રેન્ડ સર્કલની અંદર બીજા બધાની રવાડે ચડીને પોતે બગડી જાય છે, પણ એ માણસની અંદર ગુણ સારા હોય છે, જેના કારણે ભગવાન એને હેલ્પ કરે છે અને છેક સુધી એને તારે છે અને પોતે એમ કહે છે કે હું તારી અંદર છું, બહાર ગોતવાની જરૂર નથી. આ છેલ્લો એમનું શબ્દ આ પિક્ચરની અંદર બતાવ્યો છે, આ મૂવીની અંદર. જો મૂવીની વાત સાચી હોય, ગીતા, ભગવાને ગીતામાં ઘણું બધું કીધું છે કે હું તારી સાથે છું. ગીતામાં ભગવાને કીધું જ છે કર્મ કર, કર્મ કરવા માટે તું સ્વતંત્ર છે, પણ ફળની ઈચ્છા ના રાખ, ફળ તો જે મળવાનું છે મળવાનું છે. આવી બધી ગીતામાં વાતો કરેલી છે, બધાને ખબર છે. પણ દેવ છે તો દાનવ પણ છે, આ વાત સ્વીકારવી જરૂરી છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ એની અંદર ક્યારેક વિકાર ઊભો થાય તો વિકારના કારણે એ આવું બધું જે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે મર્ડર કરવું, બલાત્કાર, ઘણા બધા જે બોલવામાં કદાચ આપણને શરમ આવે એવું લોકો વર્તન કરતા હોય છે. તો જો પોઝિટિવિટી માણસના મગજની અંદર હોય, એની અંદર જાગૃતતા હોય, તો સારું પરિણામ તમને દેખાય છે. લાલા પિક્ચરમાં તમને મળ્યું હતું, જોવા મળ્યું હતું. એક ફિલ્મની વાત નથી, આવું થાય જ છે, ઘણા બધાએ અનુભવ કર્યો હશે. પણ જ્યારે આવો કિસ્સો આપણે સાંભળીએ કે પોતાની માતાએ પોતાના દીકરાઓનું મર્ડર કરી નાખ્યું, મારી નાખ્યા, પોતે આ કર્યું, ફલાણું કર્યું, ઘણું બધું, તો એ વખતે તમારા મગજમાં એક વસ્તુ તો આવે જ કે દેવ છે તો દાનવ પડશે જ. આવું સ્વીકારવું પડે, કારણ કે કોઈ પણ માણસને એની જાતે અસર આવું બધું કરવાની ઈચ્છાઓ નથી થતી, પણ એક કેવા ટાઈમમાંથી નીકળતો હશે, એ વખતે એની મગજની પરિસ્થિતિ શું હશે. જ્યારે એ પોતાના કંટ્રોલમાં નહીં હોય તો એનું કંટ્રોલ કોણ કરે? રામ હતા તો રાવણ હતો, કૃષ્ણ હતા તો કંસ હતો, તો દેવ હોય તો દાનવ પણ હોય જ. તો ઘણી બધી વાતો છે, આવી જ વાતો તમારી સુધી પહોંચાડવાની છે કે ક્યારેય કોઈ માણસ જન્મથી ખરાબ નથી, પણ એની સાથે એવી કેવી ઘટનાઓ બને કે જેના કારણે આટલી હદ સુધી માણસ પહોંચે છે. આટલી બધી કથાઓ, વાર્તાઓ, બધું ધાર્મિકતા આટલી બધી હોવા છતાંય કેમ આમ? તો દરેક વ્યક્તિને, જેમ કે એક વસ્તુ છે કે તમારી જોડે એક મોબાઈલ છે, તમારી જોડે કોઈક ઇલેક્ટ્રિક ઉપકરણ છે જે ચાર્જિંગ કરવું પડતું હોય, તો ચાર્જિંગ ક્યારે કરવું પડે કે જ્યારે એની અંદરથી બેટરી પૂરી થઈ જતી હોય. બેટરી એની અંદર પૂરી થઈ ગઈ હોય ત્યારે. તો આપણા માનવરૂપી દેહ એટલે કે આ શરીરની અંદર એક આત્મારૂપી બેટરી છે. એ આત્મારૂપી બેટરીને જો તમે ચાર્જિંગ કરો સતત, અને ચાર્જિંગ કર્યા પછી આ આત્મારૂપી બેટરી અને આ શરીરરૂપી રથની અંદર જ્યારે બેસે ત્યારે એની હાથેથી એક પોઝિટિવિટી એની અંદર હોય છે. તો આ આત્માની પોઝિટિવિટી કેવી રીતે આવે? મંદિરમાં જવાથી આવે, પાઠ પૂજા કરવાથી આવે, કથાઓ સાંભળવાથી આવે. કેવી રીતે આવે? જો મંદિરોમાં જવાથી આવતી હોય તો લાખો કરોડો પબ્લિક મંદિરમાં જાય, લાખો કરોડો વ્યક્તિઓ પૂજા પાઠ કથાઓનું શ્રવણ પણ કરે છે, ભજન બી કરે છે, ઘણું બધું કરે છે. તો કેમ પરિવર્તન નહીં?
તો આ અરવલ્લી કે પન્ને યુટ્યુબ ચેનલની અંદર એક નવી ઇનિંગ હું શરૂ કરવા જઈ રહ્યો છું કે આત્માને કેવી રીતે તમે ચાર્જ કરી શકો, નેગેટિવિટીને દૂર કરીને પોઝિટિવિટી કેવી રીતે લાવી શકો. આ દુનિયાની અંદર, આ બ્રહ્માંડની અંદર, આ પૃથ્વી ગ્રહની અંદર ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં આત્મા ચાર્જિંગ થતો હોય છે. તો આવી જ જગ્યાઓ અને આ જગ્યાઓનું શું મહત્ત્વ છે એવા મુદ્દાઓ લઈને હું તમારી સમક્ષ ફરીથી એકવાર પ્રસ્તુત થવાનો છું. તો જોતા રહેજો મારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને. જય હિન્દ, જય ભારત.